વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બિઝનેસ એકાઉન્ટ 4 ની અંદર સેવા પડતર પદ્ધતિ 2 માં સ્વાધ્યાયના દાખલા નંબર 5 પેજ નંબર 242 જોશું. સ્વાધ્યાયનો દાખલો 5 મેં શા માટે લીધો છે કે હમણાં ઇન્ટરનલ તમારી એક્ઝામ લેવાની, એમાં કચ્છ યુનિવર્સિટીના પેપરની અંદર ક્વેશ્ચન 3 અથવામાં આ દાખલો પૂછવાનો છે. ક્વેશ્ચન 3 અથવામાં ખાલી નામ બદલાયું છે, બીજું કાંઈ નથી. શું બદલાયું છે? ખાલી નામ બદલાયું છે. બરાબર, હોટલનું નામ અને માલિકનું નામ બદલાયું છે, બાકી રકમ બધી એની એ જ છે, કાંઈ ફરક નથી. વિપુલભાઈ કરી નાખ્યું છે, બરાબર છે. આમાં રાહુલભાઈ છે, બરાબર. એવી રીતે કર્ણાવતીને બદલે બીજી હોટલનું નામ લખી નાખ્યું છે. એટલે દાખલાની રકમ આની આ છે. કચ્છ યુનિવર્સિટી ઇન્ટરનલ એક્ઝામ 2025 ક્વેશ્ચન 3 અથવા હમણાં જ પૂછાણું. થોડા દિવસ પહેલાં તમારી જે એક્ઝામ હતી બિઝનેસ એકાઉન્ટની, એમાં ક્વેશ્ચન 3માં આ દાખલો પૂછાણો છે. એટલે મેં સ્વાધ્યાયમાંથી આ દાખલો લીધો છે. સ્વાધ્યાયનો જ છે, દાખલા નંબર 5. ખાલી નામ ચેન્જ કર્યું, રકમમાં કોઈ ચેન્જ નથી. રકમ એની જ છે, તમે જોઈ લેજો, બરાબર છે. તો એની અંદર આપણે જોઈએ તો રાહુલ અમદાવાદમાં કર્ણાવતી હોટલ ચલાવે છે. તેને વાર્ષિક 3,60,000ના ભાડાથી એક મકાન ભાડે રાખેલ છે. સમારકામ જાળવણી ખર્ચ તેને ભોગવવાનો છે. એટલે 3,60,000 વાર્ષિક ભાડું છે. એ આપણે અહીંયા દર્શાવ્યું છે. હોટેલ મકાનનું ભાડું 3,60,000 એનું ભાડું છે. તો એ આપણે ખર્ચમાં દર્શાવી દઈશું, બરાબર. 3,60,000. પછી લખ્યું છે જનરલ મેનેજરનો માસિક પગાર. એ જનરલ મેનેજર એક જ છે અને માસિક પગાર 14,500 છે. તો 12 મહિનાનું લખવાનું છે આપણે, ગુણ્યા 12 કરી એટલે 1,74,000 એનો પગાર થશે. સુપરવાઇઝર 4 જણ છે, દરેકનો માસિક પગાર 4500 છે. 4 સુપરવાઇઝર છે, માસિક પગાર 4500 છે, એટલે ગુણ્યા 4 ગુણ્યા 12 એટલે 2,16,000 રૂપિયા વાર્ષિક થાય. નોકરો રાખેલા છે, નોકરીની સંખ્યા 20 છે અને દરેકનો માસિક પગાર 2,000 છે. તો નોકરો 20 છે, માસિક પગાર 2,000 ગુણ્યા 20 ગુણ્યા 12 એટલે 4,80,000 મિત્રો ખર્ચ થાય. આ બધા સ્થિર ખર્ચા છે. શું છે? બધા સ્થિર ખર્ચા, બરાબર. આ પણ સ્થિર ખર્ચો છે, વાર્ષિક દર વર્ષે દેવું પડે. હવે મિત્રો નીચે કોષ્ટક આપેલું છે કે 31/3/25 આપણે હિસાબ થતા વર્ષનો પથારીનો વપરાશ નીચે મુજબ હતો. કોષ્ટક આપેલું છે, તો આપણે સીધા વાર્ષિક પથારીના દિવસોની ગણતરી કરી લઈએ. આ પથારી 10, 20, 25, 30, 35 એવી રીતે આપેલું છે. એના દિવસ 10ના 60 છે, 10ના 60, પછી 20ના 25, 25ના 100, 30ના 75 અને 35ના 80. એટલે કે 10 પથારી 60 દિવસ વપરાણી, 20 પથારી 25 દિવસ, 25 પથારી 100 દિવસ, 30 પથારી 75 દિવસ વપરાણી, 35 પથારી 80 દિવસ વપરાણી. તો કુલ દિવસ કેટલા થયા? તો આ બંનેના ગુણાકાર કરીને સરવાળો કરો. 10 ગુણ્યા 60 એટલે 600, 25 ગુણ્યા 20 એટલે 500, 25 ગુણ્યા 100 એટલે 2500, 30 ગુણ્યા 75 એટલે 22, 35 ગુણ્યા 80 એટલે 2800. એટલે બધાનો સરવાળો કરી તો 8650 દિવસ થાય. 8,650 મિત્રો એની વાર્ષિક પથારી દિવસ ગણાય. 8,650 શું કહેવાય? વાર્ષિક પથારી દિવસ. હવે એના નીચે પણ આપેલું છે, નીચે મુજબ ખર્ચો થયો. સમારકામ, પછી કૌંસમાં લખ્યું છે 40% સ્થિર, પછી ભોજન ખર્ચ 30% સ્થિર. એમ દરેકના કૌંસમાં સ્થિર સ્થિર લખેલું છે. એનો મતલબ મિત્રો એ થાય કે માનો કે સમારકામ 75,000 છે, એમાં 40% તમારે સ્થિર ખર્ચા માનવાનો છે અને બાકીના 60% અસ્થિર ખર્ચ માનવાનું છે. એટલે આ જે ખર્ચ છે ને તમારે 2 ભાગ પાડવા પડશે. મેં જો આ ગણતરી કરી છે, 2 ભાગ પાડવા પડશે, સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ. 75,000ના 2 ભાગ ખર્ચ પાડો, બરાબર છે. માનો કે 75,000 40% સ્થિર લખ્યું છે એટલે 30,000 રૂપિયા થાય. પછી ભોજન ખર્ચના 30% સ્થિર લખ્યું છે. ભોજન ખર્ચ 2,15,000 છે, એના 30% એટલે 64,500. પછી ધોલાઈ ખર્ચ 52,000 લખ્યું છે, એના 25% એટલે 13,000. પછી ગૃહ સજાવટ છે 80,000, એના 50% એટલે 40,000. અને પાવર વીજળી ખર્ચ 50,000, એના 20% એટલે 10,000. અને પરચુરણ ખર્ચ 20,000ના 40% એટલે 8,000. એટલે મિત્રો આ જે કૌંસમાં ટકાવારી આવી છે ને એ સ્થિર ખર્ચાની આપી છે. એમ કહેવા માંગે છે કે ભાઈ મકાન સમારકામ છે એમાં 40% સ્થિર છે
ભોજન ખર્ચમાં 30% સ્થિર છે, ચાલુ હોય તો ભલે પણ સ્ટાફ માટે વપરાતું હશે, એટલે કે આ ભલે કામ ચાલુ હોય તો ભલે કે ન હોય તો ભલે પણ એ સ્થિર જ છે, એ ખર્ચ થવાનો જ છે. બાકીનો ખર્ચ અસ્થિર છે. એટલે આ ટકાવારી પ્રમાણે તમે સ્થિર ખર્ચ શોધી નાખ્યો. હવે ટોટલ 75 છે, પછી એની 60% ટકાવારી થાય આમ તો બરાબર. અસ્થિર ખર્ચ કેટલો થાય? 60. પણ એ તમે ગણતરી ન કરવી હોય ને તમારે સીધા 75માંથી 30 બાદ કરી 45 કરો, 215માંથી 64 કરી 1,50,500 બાદ કરો, 52,000માંથી 13 બાદ કરી 39 બાદ થાય, 80,000માંથી 40 બાદ કરો એટલે 40,000 આવે, 50,000માંથી 10 બાદ કરો એટલે 40,000 આવે, અને 20,000માંથી 8,000 બાદ કરો એટલે 12,000 આવે. ઓટોમેટિકલી અસ્થિર ખર્ચા નીકળી આવે. અને તમારે 60 ખર્ચા 40 ને 60 100 આ 30 છે તો આ 70 હોય, 20 25 હોય તો 75 હોય, 50 હોય તો આ 50 હોય, 20% હોય તો અસ્થિર 80 હોય. એવી રીતે 55 ખર્ચ 40 હોય તો અસ્થિર 60 હોય. એમ ટકાવારી કરવી હોય તો તમારી મરજી, પણ એની અંદર આપણો ટાઈમ બગડે. એના કરતાં સ્થિર ખર્ચ 30,000 છે તો બાકીનું અસ્થિર જ હોય. એટલે 30 ટોટલ 75 છે એટલે 75માંથી 30 બાદ કરી નાખો એટલે 45,000 આવે. એ પ્રમાણે મિત્રો દરેક અસ્થિર ખર્ચ બાદ કર્યો એટલે આ પ્રમાણે આવશે. એનું ટોટલ તમે મેળવો તો જે દાખલામાં રકમ દીધી છે એ 75,000, 15, 52,000, 80,000, 50,000 ને 20,000 રકમ આપણી મળી જાય છે. એટલે સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ અલગ થઈ ગયા આપણા. જો એટલે સ્થિર ખર્ચ થયું 1,65,500 અને અસ્થિર ખર્ચ થયું 3,26,500. ટોટલ મારશો તો 4,92,000 રકમ દાખલાની છે એ પ્રમાણે થઈ જશે. તો મિત્રો અન્ય સ્થિર ખર્ચમાં આ બધું મેં લખ્યું છે. તમારે ન લખો ને ડાયરેક્ટ સીધી ગણતરી કરી છે અને 1,65,500 લખવા તો તમે લખી શકો જેમ મેં અસ્થિર ખર્ચ લખ્યા. મેં શા માટે આ રીતે લખ્યું છે કે જો તમે ગણતરીમાં દર્શાવો તો અહીંયા લખવાની આ બધી જરૂર નથી. બરાબર છે. ડાયરેક્ટ તમે અહીંયા ગણતરી કરેલી છે તો 1,65,000 લખી નાખો છો. જો મેં 3,26,500 છે એના મેં ડાયરેક્ટ અને અસ્થિર ખર્ચા લખી નાખ્યા 3,26,500. બરાબર છે. અને ઘસારો મિત્રો કરવાનો છે. તો ઘસારો કેવી રીતે ગણાય છે? જો મશીનની કુલ કિંમત કેટલી થાય? એક મશીન 40,000નું છે, 5 લીધા એટલે કુલ કિંમત 2 લાખ રૂપિયા થાય. કેટલી થાય? 2 લાખ. હવે મશીન ખરીદ્યા તારીખ 6/11/24 છે અને આપણી હિસાબની તારીખ 31/3/25 છે. હવે કેટલા દિવસ મશીન વપરાણા? તો નવેમ્બર મહિનાની 6 તારીખ એટલે નવેમ્બરના 36 દિવસ બાદ કરો એટલે નવેમ્બરમાં 24 વપરાણા. પછી ડિસેમ્બરમાં 31, જાન્યુઆરીમાં 31, ફેબ્રુઆરીમાં 28 દિવસ થાય. એ ક્લિયર નથી. અને માર્ચના પૂરેપૂરા 31. તો બધાનો સરવાળો કરો એટલે 146 દિવસ મિત્રો વપરાણ. મશીન કેટલા દિવસ વપરાણ? 5. 146 દિવસ. તો આપણને 146 દિવસનો ઘસારો લાગુ પડે. તો આપણે એક વ્યાજ શોધવાનું સૂત્ર છે PRN/100. બરાબર છે. જો એનની કિંમત, એટલે P એટલે મુદત, R એટલે રેટ, N એટલે મુદત, જેટલો સમય હોય તે. જો વર્ષ હોય તો નીચે 100 કરવાનો હોય, N માસમાં હોય તો નીચે 12 કરવાનો હોય, અને N જો દિવસમાં હોય તો નીચે 365 કરવાનો હોય, કારણ કે વર્ષના દિવસ 365 થાય. તો મેં આ સૂત્ર લગાડીને PRN/100 × 365 કરો. P એટલે મુદત. કેટલી મુદત છે? 2 લાખ રૂપિયા. એનો વ્યાજનો દર 10% આપેલો છે, ઘસારાનો દર. અને 146 દિવસ મશીન વપરાણ છે. નીચે 365 × 100 કરો એટલે આપણે 146 દિવસનો ઘસારો 8,000 રૂપિયા આવે. તો મિત્રો એ અસ્થિર ખર્ચામાં કીધું છે કે દર્શાવવાનું છે એટલે આપણે 8,000 રૂપિયા અસ્થિર ખર્ચમાં દર્શાવી. તો કુલ અસ્થિર ખર્ચા 3,34,500 અને કુલ સ્થિર ખર્ચા 13,95,500 થાય. તો મિત્રો આ રીતે 13,95,500 રૂપિયા અસ્થિર ખર્ચ છે, સ્થિર ખર્ચ છે, અને બાકી 3,34,500 અસ્થિર ખર્ચ છે. બંનેનું ટોટલ મારી એટલે કુલ પડતર આવે તો 17,30,000 એમાં કુલ પડતર આવે. તો અમે નીચે દાખલા લખ્યું છે કે કુલ પડતરના 25% નફો લેવાનો છે. તો 17,30,000ના 25% તમે કરો તો 4,32,500 આવે. એ તમે ઉમેરો એટલે નફા સહિત કુલ પડતર તમારી 21,62,500 આવે. અને એને તમે કુલ વાર્ષિક પથારીને ભાગી નાખો. 21,62,500 ભાગ્યા 26 પથારી દિન છે તો 250 રૂપિયા તમારું એક દિવસનું ભાડું પથારી દીઠ આવશે. બરાબર મિત્રો. આ દાખલો પૂછાયેલો છે કચ્છ યુનિવર્સિટી ઇન્ટરનલમાં. એટલે કચ્છ યુનિવર્સિટીમાં મને લાગે બધી યુનિવર્સિટી આવી જતી હશે કદાચ. ભક્ત કવિ નરસિંહ મહેતા, પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, બરાબર છે, અને કચ્છ યુનિવર્સિટી, આ ત્રણેય એક સાથે સંલગ્ન હોય છે. તો એ બધાને આ દાખલો પૂછવાનો છે. તો આ દાખલો તમે જોઈ લેજો મિત્રો. બરાબર છે. ક્યાંય ગણતરી એક માણસ જો મૂંઝાવાની ક્યાં જરૂર હતી? ઘણાની કે આ સ્થિર ખર્ચ શું લખ્યું છે એટલે એને એમ માનવાનું છે કે આ સ્થિર ખર્ચા છે. આ 75,000માંથી સ્થિર ખર્ચા આટલા છે. જે રકમ આપી છે એમાં તમારે ખાલી ડિવાઇડેશન કરવાનું હતું સ્થિર ને અસ્થિરનું.
75%, 40%, જે પ્રમાણે કીધું તે પ્રમાણે ડિવિઝન કરી અને સ્થિર ખર્ચામાં જે ભાગ આવે સ્થિર ખર્ચામાં લખી નાખો અને અસ્થિનો ભાગ આવે એ અસ્થિરમાં લખી નાખો. બધાનું ટોટલ કરી નાખો એટલે એને તમે વાર્ષિક પથારી દિન વડે ભાગી નાખો એટલે દૈનિક તમારી પથારી દિન નીકળી જાય. તો મિત્રો, આ દાખલો જોઈ લેજો તમે. જવાબ પણ આ જ પ્રમાણે આવે છે, સ્વાધ્યાયમાં જવાબ આપેલા જ છે. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરજો. હજી પણ દાખલા હું ગણાવતો રહીશ. જય દ્વારિકાધીશ, જય સિયારામ.